નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 યુનિટ 1 રીડ નંબર 2 ધ વાઇલ્ડ સેવિયર વન્ય જીવન રક્ષક. પ્રસ્તુત પાઠ અલીભાઈ વિશેનો છે. વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય જીવન રક્ષક શીર્ષક એટલા માટે આપવામાં આવ્યું છે કે અલીભાઈ જ્યારે એક વખત જંગલમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક જંગલી પ્રાણી દ્વારા કેવી રીતે તેમનું રક્ષણ કરવામાં આવ્યું અથવા તો કેવી રીતે એ પ્રાણી એક આશીર્વાદ બનીને તેમના માટે આવ્યું તેના વિશેનું છે. ટૂંકમાં વાત કરીએ તો પાઠની અંદર મુખ્ય પાત્ર છે અલીભાઈ, એમના મિત્ર રામસિંગ અને તેમનું કુટુંબ. અલીભાઈ છે તે હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે ચાલીને સૂકા મેવા, ઔષધિઓ અને કિંમતી પથ્થર વેચવાનું કામ કરે છે. એક દિવસ અલીભાઈ તેમના મિત્ર રામસિંહના ઘરે આવે છે. કુટુંબ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને આગ્રહના અંતે અલીભાઈ કે જે એક રાત્રિ રોકાવાના હતા તેઓ 2 દિવસ વધુ રોકાવા માટે તૈયાર થાય છે. રાત્રિ રોકાણ દરમિયાન અલીભાઈ પોતાના મુસાફરીની વાત કરે છે, જેને રામસિંહના કુટુંબના બધા જ સભ્યો ઉત્સુકતાપૂર્વક સાંભળતા મોડે સુધી તેમના પલંગ પાસે બેસી રહે છે. અલીભાઈ જણાવે છે કે ગઈ મુસાફરી દરમિયાન તેઓ ભારત અને તિબેટની સરહદ તરફ ગયા હતા. મુસાફરી દરમિયાન એક વખત તેઓ પોતાનું બપોરનું ભોજન લેતા હતા ત્યારે તેમને જંગલી પ્રાણીના ઘુરકિયાનો અવાજ સંભળાયો. તેમણે તેમનું ભાતું બંધ કરી એક હાથમાં વાંસમાંથી બનેલો ભાલો અને બીજા હાથમાં 2 ધારી છરી લઈ જોયું તો તેમના આશ્ચર્ય વચ્ચે 2 હિમચિત્તાના બચ્ચા બરફમાં રમતા જોયા અને સાથે જ જોયું કે એક કદાવર રીંછ કે જે એ બચ્ચાઓ તરફ ધસી ગયું. ત્યારબાદ માદા હિમચિત્તા કે જે નજીકમાં જ હતી તે વિકરાળ બનીને રીંછ પર હુમલો કરી દે છે. બંને વચ્ચેની આ જે ધમાસાણ લડાઈ કહેવાય તેમાં છેવટે રીંછ પરાજિત થાય છે અને બીજી બાજુ માદા હિમચિત્તા આવે છે અને પોતાના બચ્ચાઓને સૂંઘીને અને ચાટીને જોવે છે કે તેમને ક્યાંય ઈજા તો પહોંચી નથી ને, અને છેવટે એ ત્રણેય પોતાની પૂંછડીઓ હવામાં લહેરાવતા જંગલમાં અલોપ થાય છે. પ્રસ્તુત પાઠમાં રીંછ છે તે અલીભાઈ માટે વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય જીવન રક્ષક અથવા તો એક આશીર્વાદ બનીને આવ્યું હતું, કારણ કે જો રીંછ બચ્ચાઓ પર હુમલો ન કર્યો હોત તો માદા ચિત્તાની નજર અલીભાઈ ઉપર પડી હોત કે જે તેમના માટે ખતરારૂપ બની શકે એમ હતું. તો ચાલો મિત્રો, હવે આપણે પાઠને સમજવાનું શરૂ કરીએ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ કેમ એટલે કે નીલમ આવી, ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ ઝડપથી દોડીને ઘરમાં, શાઉટિંગ જોયફુલી ખુશીથી બૂમો પાડતી. શું ખુશીથી બૂમો પાડતી હતી? તો કહે છે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર હી વોઝ, a tall man with broad shoulders and red cheeks and nose and whitish complexion. All the members of Ramsingh's family એટલે કે રામસિંગના ફેમિલીના બધા જ સભ્યો, went એટલે કે ગયા, running out દોડીને બહાર, to see જોવા માટે, and there he was અને ત્યાં તે હતા એટલે કે ત્યાં અલીભાઈ હતા. કેવા? તો એનું વર્ણન કરતા કહે છે a tall man એક ઊંચો માણસ, વિથ બ્રોડ શોલ્ડર્સ કે જેના ખભાઓ પહોળા હતા, રેડ ચીક્સ એન્ડ નોઝ રતુમડા ગાલ અને નાકવાળા, એન્ડ વેટિશ કમ્પ્લેક્શન
વેટિશનો મતલબ થાય ગૌવર્ણા અને કોમ્પ્લેક્શન એટલે કે માણસ. તે અલીભાઈ કેવા માણસ હતા? ઊંચા, પહોળા ખભાવાળા, રતુમડા ગાલ અને નાકવાળા અને ગૌવર્ણા. He was dressed in warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. આગળ કહે છે કે he was dressed in a warm, thick woolen coat. He was dressed in. તેઓએ પહેરેલું હતું શું? a warm, thick, long woolen coat. warm એટલે કે હૂંફાળું, thick લોંગ વુલન કોટ એટલે કે લાંબો ગરમ કોટ. ટાઈટ ટ્રાઉઝર્સ એટલે કે ટાઈટ જેને ચુસ્ત કહી શકાય એવું પેન્ટ અથવા તો પાટલુન. બિગ લેધર બૂટ્સ મોટા ચામડાના બૂટ. એન્ડ બ્રાઉન ફર કેપ. બ્રાઉન એટલે કે બદામી રંગની, ફર કેપ એટલે કે રૂંવાટીવાળી ટોપી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ Ramsingh hugged him and said, "Come in, come in." With a broad smile, એક વિશાળ સ્મિત સાથે, ફૂલ ઓફ વાર્મથ કે જે ઉષ્માથી ભરેલી હતી. રામસિંહ હગ્ડ હિમ. રામસિંહ અલીભાઈને, હિમ એટલે કે અલીભાઈને હગ કરે છે, આલિંગન આપે છે. એન્ડ સેડ અને કહે છે, કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અને વધુમાં શું કહે છે? યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર તમારું હાર્દિક સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અલીભાઈ પેટેડ, અલીભાઈએ પેટ કરવું એટલે કે થાબડ્યા, શાબાશી આપી. એવરીવન એટલે કે દરેક જણને. એન્ડ સ્પોક અને વાત કરી. લવિંગલી એટલે કે પ્રેમપૂર્વક. ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી કુટુંબના દરેક સભ્ય સાથે તેમણે પ્રેમાળથી વાતો કરી. પણ કેવી રીતે? તો કહે છે ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. તેમના થીક એટલે કે જાડા, સ્ટ્રોંગ એટલે કે મજબૂત, વોઇસ એટલે કે અવાજમાં. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અને આવી રીતે પ્રેમથી વાતો કરતાં કરતાં પોતાની જાતને સોફા ઉપર કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયી બનાવી, એટલે કે સોફા ઉપર બિરાજમાન થયા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. જે અલીભાઈ આવ્યા છે એમના માટે મધર એટલે કે જે રામસિંહ છે તેમના પત્ની, પ્રિપેર્ડ એટલે કે તૈયાર કરે છે, સમ ટી એટલે કે થોડીક ચા, વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતો કરતા હતા ત્યારે તેમની પત્નીએ તેમના માટે ચા બનાવી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હવે અલીભાઈ કોણ છે? તો વધુમાં વર્ણન કરે છે કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ કે જે પગે ચાલીને લાંબા અંતરની મુસાફરી કરતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ હિમાલયની પર્વતમાળામાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. હી એટલે કે તેમને એટલે કે અલીભાઈને, લવ એટલે કે ગમતું, ઓબ્ઝર્વ કરવું એટલે કે નિહાળવું, નેચર એટલે કે કુદરતને, તેમને કુદરતને નિહાળવી એટલે કે કુદરતના ખોળે રહેવું ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he collected during his traveling. શું કહે છે કે હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. તેઓ એક ગામથી બીજે ગામ જતા. ટાઉન ટુ ટાઉન એટલે કે એક ટાઉન એટલે કે નગરમાંથી બીજા નગરમાં જતા. ઇન ધ માઉન્ટેન્સ કે જે પર્વતીય પ્રદેશમાં આવેલા હતા એવા એક ગામથી બીજે ગામ, એક નગરમાંથી બીજા નગરમાં તેઓ જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન. સેલિંગ એટલે કે વેચતા, એટલે કે એક ફેરિયા તરીકે વેચવા માટે. ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે સૂકા જરદાળુ. હર્બ્સ એટલે કે ઔષધિઓ કે જેને આપણે, એન્ડ મેડિસિન્સ એટલે કે જેને આપણે કહીએ છીએ કે ઓસડિયા.
એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો કે જેને આપણે રત્ન કહીએ છીએ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ કે જે તેમણે પોતાના ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી દરમિયાન એકઠું કરેલું હોય એ દરેક વસ્તુ આવી રીતે એક ગામથી બીજે ગામ એક નગરમાંથી બીજા નગરમાં જઈને વેચવાનું કામ કરતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક રામસિંહ. પછી રામસિંહ પૂછે છે કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આ વખતે તમે કઈ બાજુ હતા એટલે કે આ વખતે તમે કયા તરફ મુસાફરી કરી હતી. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. જવાબમાં અલીભાઈ કહે છે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, હું ઊંચે પર્વતોમાં ગયો હતો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર્સ એટલે કે સરહદ છે એ તરફ ઉપરના ભાગે હું પર્વતોમાં ગયો હતો. અલોન આસ્ક નીલમ. નીલમે પૂછ્યો એકલા એટલે કે શું તમે એકલા ગયા હતા. ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. અલીભાઈ જવાબમાં કહે છે ઓફકોર્સ એટલે કે અલબત્ત હા, આઈ એમ યુઝડ ટુ ઇટ, હું એકલા જવાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. સારું, આઈ વિલ સ્ટે હું અહીંયા રોકાઈશ, ઓનલી ફોર અ નાઇટ હું અહીંયા એક રાત્રિ રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ હી સાઈડ. હી સાઈડ એટલે કે અલીભાઈ કહે છે ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, આવતીકાલે સવારે હું અહીંયાથી નીકળીશ એટલે કે અહીંયાથી રજા લઈશ. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ સેડ નીલમ. નીલમ કહે છે કે અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે જે તમારી પર્વતોની વાર્તાઓ છે તે અમને કહેવી જ પડશે એવું નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, આફ્ટર એટલે કે પછી, લોટ ઓફ એટલે કે ઘણા બધા, ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ, ઘણા બધા આગ્રહના અંતે હી એટલે કે અલીભાઈ એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ રોકાવા માટે સહમત થયા. ધેટ નાઇટ they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. That night, તે રાત્રિએ, જે દિવસે અલીભાઈ આવ્યા હતા તે રાત્રિએ they all kept awake till late, તેઓ મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, તેના બેડ એટલે કે પથારી પાસે બેસીને. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, અને શા માટે બેઠા હતા તો કે લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, તેમના જે આ મુસાફરીના જે અનુભવો છે એની જે આ રસપ્રદ વાતો હતી તેને સાંભળતા કુટુંબના બધા જ સભ્યો મોડે સુધી જાગતા રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ શરૂ કરી ટેલિંગ હિઝ સ્ટોરી, તેમની વાત કહેવાનો. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, જે નજીકનું ગામ હતું ત્યાંથી હું થોડોક જ દૂર નીકળ્યો હોઈશ, એટલે કે ગામડું છે એ થોડોક જ દૂર હશે. I was only a few miles away from the border of Tibet and in India and Tibet. I was only a few miles away. હું થોડોક જ દૂર હોઈશ. ફ્રોમ ક્યાંથી તો કહે છે ફ્રોમ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે એનાથી હું થોડોક જ દૂર હોઈશ કે જ્યાં નજીકનું ગામડું પણ બાજુમાં જ હોઈ શકે છે. I was hungry and sat down to enjoy my lunch. I was hungry, હું ભૂખ્યો થયો, and sat down એટલે કે બેઠો, to enjoy my lunch મારું બપોરનું ભોજન લેવા માટે. It was totally quiet everywhere except some birds chirping sometimes. It was totally quiet everywhere.
ત્યાં ચારે બાજુ એકદમ નીરવ શાંતિ હતી. એક્સેપ્ટ સિવાય કે સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઈમ્સ, કેટલીક વખત કેટલાક પક્ષીઓ ચહકી રહ્યા હતા એટલે કે બોલી રહ્યા હતા. એ સિવાય ચારે તરફ એકદમ નીરવ શાંતિ હતી. I had hardly had a few morsels when I heard soft, feeble growls. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I was alarmed એટલે કે હું ચેતી ગયો, સાવધાન થઈ ગયો. Because કારણ કે from the sounds અવાજ ઉપરથી I was sure હું ચોક્કસ હતો, મને ખાતરી હતી કે it was nothing but a bear એ બીજું કંઈ ન હતું પરંતુ એક રીંછ હતું. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I closed my tiffin box એટલે કે મેં ઝડપથી મારું જે ટિફિન બોક્સ હતું તેને બંધ કર્યું. એન્ડ બેન્ટ લો અને હું નીચે નમી ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ કે જેના લીધે ખોરાકની સુગંધ એન્ડ માય બોડી અને મારા શરીરની સુગંધ વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર કે જે પવનની લહેર છે. સ્ટ્રોંગ બ્રીઝ એટલે કે પવનની લહેર દ્વારા આ ખોરાકની અને મારી જે સ્મેલ છે એ મોન્સ્ટર એટલે કે જે આ કદાવર પ્રાણી એટલે કે જે રીંછ છે તેના સુધી ન પહોંચે તેના માટે મેં આવું કર્યું. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ and a big double-edged knife in my left. I took off my bamboo stuff. મેં મારી બાંબુ એટલે કે વાંસની સ્ટફ એટલે કે લાકડી લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ કે જેના છેડે લોખંડની અણી થયેલી હતી કે જેને આપણે કહી શકીએ કે બાંબુની એટલે કે વાંસનો ભાલો. ઇન માય રાઇટ હેન્ડ એટલે કે મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ. બિગ એટલે કે મોટી, ડબલ એજ એટલે કે બે ધારી એટલે કે બે ધારવાળી, બંને સાઈડ ધારવાળી. નાઇફ એટલે કે છરી. ઇન માય લેફ્ટ એટલે કે મેં મારા ડાબા હાથમાં બે ધારી જે છરી કહેવાય તે લીધી. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુકડ ડાઉન ઇન ધ ડીપ નેરો વેલી. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. ક્રાઉલ કરવું એટલે કે ભાંખોડિયા ભેર ચાલવું, પેટે સરકીને ચાલવું. તો આઈ ક્રાઉલ કેરફુલી હું પેટે ઢસડાઈને અથવા તો ભાંખોડિયા ભર કેરફુલી એટલે કે કાળજીપૂર્વક ચાલીને ગયો ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન જે પર્વતની કિનારી હતી ત્યાં સુધી હું એકદમ સાવધાનીપૂર્વક ગયો. એન્ડ લુક ડાઉન ઇન ટુ ડીપ નેરો વેલી. એન્ડ લુક ડાઉન નીચે તરફ જોયું. ઇન ધ ડીપ ઊંડી નેરો વેલી. નેરો મીન્સ સાંકડી અને વેલી એટલે કે ખીણ. નીચે જે સાંકડી ખીણ હતી ત્યાં મેં જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Soon my eyes caught sight. Soon તરત જ my eyes caught a sight મતલબ કે મારી નજરે ચડ્યા અથવા તો મને જોવા મળ્યા. ટુ ટાઇની બે નાના સ્નો લેપર્ડ કબ્સ. સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તાના અને કબ્સ એટલે કે બચ્ચાઓ. ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ. સ્મોલ એટલે કે નાનકડી, ફ્લેટ એટલે કે સપાટ અને પીસ ઓફ લેન્ડ એટલે કે જમીનનો ટુકડો. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સામેનો જે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશાનો એટલે કે સામેનો જે પર્વત હતો એની ઉપર જે એક સપાટ જમીન આવેલી હતી ત્યાં હિમચિત્તાના બે બચ્ચાઓને મેં જોયા. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું. ઓહ અરે વાવ, કેટલું સરસ. વોટ ડીડ ધે લુક લાઈક? તેઓ કેવા દેખાતા હતા, કેવા લાગતા હતા? ધે વેર બ્યુટીફુલ. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow. જવાબમાં અલીભાઈ કહે છે, They were beautiful.
ધે વેર બ્યુટીફુલ, તેઓ ખૂબ જ સુંદર હતા. જે બચ્ચાઓ છે તેઓ કેવા લાગતા હતા? એકદમ સુંદર લાગતા હતા. ધેર ફ્લફી, ફ્લફી એટલે કે ભરાવદાર. સ્નો વ્હાઇટ, બરફ જેવી. શ્વેત, ફરી એટલે કે રૂંવાટી. કોટ એટલે કે એમની જે કોટ એટલે કે જે ચામડી છે તે. મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, તેમની જે આ ભરાવદાર રૂછાવાળી રૂંવાટી છે તે પરફેક્ટલી મેચ થતી હતી, એટલે એકદમ સરસ રીતે સુસંગત બનતી હતી. વિથ ધ સ્નો એટલે કે બરફની સાથે. તે જે રૂંવાટી છે તે બરફ જેવી જ શ્વેત હતી એટલે કે સફેદ હતી. સેઇડ અલીભાઈ, એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. સૈડ અલીભાઈ એટલે કે અલીભાઈએ એવું કહ્યું કે જે બચ્ચાઓ છે એમની જે ભરાવદાર રૂંવાટી છે તે બરફ સાથે મેચ થતી હતી, પણ એવી રીતે કહે છે કે જાણે પોતે વિઝ્યુઅલાઇઝ કરતા હોય. વિઝ્યુઅલાઇઝ કરવું એટલે કે કલ્પના કરતા હોય કે જે બચ્ચાઓ છે એ હાલ પણ તેમની નજર સમક્ષ છે, એવી રીતે વિઝ્યુઅલાઇઝ કરતા તેમણે કહ્યું. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. અર્જુને પૂછ્યું કે બચ્ચાઓ શું કરી રહ્યા હતા? ધે વેર પ્લેઇંગ. અલીભાઈ કહે છે ધે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. ઈચ વન એટલે કે દરેક, એટલે કે બંને બચ્ચામાંથી દરેક બચ્ચું. ક્રાઉચ એટલે કે ખરોંચતું હતું. ઓન ધ સ્નો એટલે કે બરફ ઉપર. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને એકબીજા ઉપર પોતાની જે સુંદર લીલા કલરની આંખો હતી તે રોલ કરતા હતા એટલે કે ફેરવતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. પછી વન વુડ જમ્પ ઓન ધ અધર, એક બચ્ચું છે બીજા બચ્ચા ઉપર કૂદકા મારતું હતું. ધે વુડ રેસલ ફોર અ વાઇલ ગ્રાઉલિંગ સોફ્ટલી. ધે વુડ રેસલ, તેઓ કુસ્તી કરતા હતા. ફોર અ વાઇલ એટલે કે થોડાક સમય માટે. ગ્રાઉલિંગ સોફ્ટલી, ધીમે ધીમે ઘુરક્યા કરીને એ કુસ્તી કરતા હતા એટલે કે રમત કરતા હતા. ધે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન, તેઓ ફરીથી ખરોચતા અને એકબીજા સાથે કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, બટ આઈ વોઝ વરીડ ટુ because the mother leopard could not be seen anywhere. વોચિંગ ધેમ વોઝ ફન, તેમને જોવાનો એક લાહવો હતો, તેમને જોઈને એકદમ આનંદ થતો હતો. પરંતુ આઈ વોઝ વરીડ, હું ખૂબ જ ચિંતિત હતો. ટુ એટલે કે પણ, બીકોઝ કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, જે માદા ચિત્તા છે એ આસપાસ ક્યાંય દેખાઈ રહી ન હતી. The mother is very ferocious when she is with cubs. The mother એટલે કે માતા એટલે કે હિમચિત્તા is very ferocious, એ ખૂબ જ હિંસક હોય છે, ક્રૂર હોય છે. when she is with the cubs, જ્યારે તેણી પોતાના બચ્ચાઓ સાથે હોય છે ત્યારે આ માદા ચિત્તા ખૂબ જ હિંસક હોય છે. Then what happened? asked નીલમ. નીલમે પૂછ્યું કે પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, હું જમીન ઉપર એકદમ નજીકથી એટલે કે જમીન ઉપર મારા પેટના બળે, બેલી એટલે કે પેટના બળે સૂતો રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. આઈ વોઝ વરીડ, મને ચિંતા થવા લાગી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો માદા ચિત્તા છે તે ક્યાંક આસપાસ હશે એની મને ચિંતા થવા લાગી. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સૂન તરત જ, આઈ સો એટલે કે મેં જોઈ, અ વેરી સ્ટ્રેન્જ થિંગ એક વિચિત્ર વસ્તુ, હેપન એટલે કે થતા, મેં એક વિચિત્ર ઘટના બનતા જોઈ. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs.
ઓલ ઓફ અ સડન એટલે કે અચાનક, અ હ્યુજ એક વિશાળ, બ્લેક બેર એટલે કે કાળા રંગનું રીંછ, કેમ એટલે કે આવ્યું, ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ વૃક્ષોમાંથી એટલે કે જંગલમાંથી, ગ્રાઉલિંગ એટલે કે ઘુરકિયા કરતું, એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ અને રશ દોડી ગયું, ધસી ગયું, ટુવર્ડ્સ ધ કબ્સ જે માદા હિમચિત્તાના બચ્ચાઓ હતા એ તરફ એ કદાવર રીંછ દોડી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. નાવ હવે આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, હવે મને મારા કરતાં બચ્ચાઓની ચિંતા વધુ થવા લાગી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડિફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. વિધિન નો ટાઈમ થોડીક જ ક્ષણોમાં, આઈ હર્ડ એટલે કે મેં સાંભળી, ડિફનિંગ રોર ઓફ એંગર ગુસ્સા ભરી કાન ફાડી નાખે તેવી ગર્જના, ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી મારાથી થોડાક જ મીટરના અંતરે મેં કાન ફાડી નાખે તેવી ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, appeared jumping down on a nearby huge rock. To my horror and surprise, મારા ભય એટલે કે ડર અને સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યની વચ્ચે, a big white cat એક મોટી સફેદ બિલાડી કે જેને આપણે માદા ચિત્તા કહીશું, ધ મધર સ્નો લેપર્ડ એટલે કે માદા ચિત્તા, appeared એટલે કે પ્રગટ થઈ, જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક એક વિશાળ ખડક ઉપર કૂદીને પોતે ત્યાં પ્રગટ થઈ. ઘોષ એક્સક્લેમ અર્જુન, અરે એવું અર્જુને ઉદ્ગાર્યું, એવું ઉદ્ગાર સાથે કહ્યું. ઓ હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ, નીલમે ઉમેર્યું, હાઉ હોરિફાઈંગ કેટલું ભયાનક. કીપ ક્વાઇટ said their mother impatiently. What happened then? Keep quiet એટલે કે શાંત રહો, શાંતિ જાળવો. said their mother impatiently અર્જુન અને નીલમના જે માતા છે તેમને શાંત રહેવા જણાવે છે અને પછી પૂછે છે અલીભાઈને, what happened then? પછી શું થયું હતું? Thank God I was lucky for her eyes were fixed on her cubs and she didn't look up at me. Thank God ભગવાનનો આભાર કે I was lucky હું ખૂબ જ નસીબદાર હતો, for her eyes were fixed on her cubs કારણ કે તેણીની એટલે કે જે માદા ચિત્તા છે તેની આંખો તેના બચ્ચાઓ ઉપર રહેલી હતી, and she didn't look up at me જેના કારણે તેણીએ મારા તરફ જોયું નહીં. Within moments the mother leopard leaped down to the cubs to protect them. Within moments થોડીક જ ક્ષણોમાં ધ મધર લેપર્ડ માદા ચિત્તા લીપ ડાઉન કૂદકો મારીને નીચે જાય છે, ટુ ધ કબ્સ બચ્ચાઓ તરફ, ટુ પ્રોટેક્ટ ધેમ તેમનું રક્ષણ કરવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર she landed straight on the bear fiercely and fearlessly. Springing up in the air એટલે કે હવામાં ઉછળતી, કૂદકા મારતી. she landed straight on the bear તેણીએ સીધી જ જે રીંછ છે તેના ઉપર ઉતરાણ કર્યું. પરંતુ કેવી રીતે? તો કહે છે ફિયર્સલી એન્ડ ફિયરલેસલી હિંસક રીતે અને નિડર બનીને. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ અચાનક જે આ માદા ચિત્તા છે રીંછ ઉપર હુમલો કરે છે નિર્ભયપણે, એના લીધે શું થાય છે? ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ બેર એટલે કે રીંછ પોતાનું સંતુલન ગુમાવે છે. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. શું કહે છે? પછી શું થયું? ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ એટલે કે આ બંને જંગલી હિંસક પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ
સ્ટીપ એટલે કે જે ઢાળ છે તે એના ઉપર વેન્ટ રોલિંગ ગબડતા ગયા. સ્નોવી સ્લોપ એ જે ઢાળ હતો એ કેવો હતો? સ્નોવી સ્લોપ એટલે કે બરફવાળો ઢાળ. પરંતુ કેવી રીતે? તો ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર ગુલાટ ખાતા ખાતા તેઓ ઢાળ ઉપરથી નીચે જઈ રહ્યા હતા. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, કે જ્યાં સુધી તેઓ જે સાંકડી ખીણ હતી એમાં એક મોટા ધબ જેવા અવાજ સાથે નીચે ન પડ્યા ત્યાં સુધી બંને એકબીજા ઉપર ગુલાટ ખાતા ખાતા નીચે તરફ જઈ રહ્યા હતા. I craned my neck and so did the two frightened cubs. crane કરવું એટલે ગરદન છે તેને લંબાવવી. તો I craned my neck, મેં મારી ગરદન લંબાવી. and so did the two frightened cubs, અને એવી જ રીતે જે two frightened એટલે કે ડરેલા, કબ્સ એટલે કે બચ્ચાઓ હતા, તેમણે પણ પોતાની જે ગરદન છે એ લાંબી કરીને જોયું કે આ બંને જે હિંસક પ્રાણીઓ નીચે ખીણમાં પછડાયા છે ત્યાં શું થઈ રહ્યું છે એ જોવા માટે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. ધ મધર એટલે કે માતા એ ઇન્સ્ટિંક્ટ હોય છે. ઇન્સ્ટિંક્ટ હોવું એટલે કે સહજ હોવું, કે જેને અંતઃસ્ફૂર્ણા કહેવાય. માતા છે હંમેશા બચ્ચાઓ માટે પ્રોટેક્ટિવ હોય છે. તો ધ મધર ઇન્સ્ટિંક્ટ એટલે કે જે સહજ વૃત્તિથી ટેવાયેલી માતા હર યંગ વન્સ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, પોતાના જે બચ્ચાઓ છે તેને બચાવવા માટે ઇઝ વેરી સ્ટ્રોંગ, એ કેવી હતી? ખૂબ જ સ્ટ્રોંગ હતી, મજબૂત હતી. સેડ અલીભાઈ એટલે કે અલીભાઈ એવું કહે છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. શી ઇઝ ઓલવેઝ રેડી, તેણી હંમેશા તૈયાર હોય છે. જે માતા છે તે હંમેશા તૈયાર હોય છે. ટુ ફાઇટ અનટુ ડેથ એટલે કે મૃત્યુ પર્યંત લડાઈ કરવા માટે. ફોર હર યંગ વન્સ, તેમના બચ્ચાઓ માટે. સેડ રામસિંગ, એવું રામસિંગે કહ્યું. Yes, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. Yes, you are right. રામસિંગે જે કહ્યું કે જે માતા છે એ સહજ વૃત્તિથી ટેવાયેલી છે, એટલે કે પોતાના બચ્ચાઓ માટે તે કંઈ પણ કરી શકે છે, એવું જ્યારે કીધું ત્યારે મધર કહે છે યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો. પરંતુ કેવી રીતે કહે છે? લુકિંગ લવિંગલી એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અર્જુન અને નીલમના જે સ્મિત સાથેના ચહેરાઓ છે તેની સામે જોઈને એવું કહ્યું. અલીભાઈ કન્ટિન્યુએડ, ધ હ્યુજ બેર 3 times the size of the mother leopard stood up on his hind legs. અલીભાઈ કન્ટિન્યુએડ, પછી અલીભાઈએ કન્ટિન્યુ રાખ્યું એટલે કે ચાલુ રાખ્યું, જે વાત હતી એ આગળ વધારી અને આગળ વર્ણન કરતાં કહે છે ધ હ્યુજ બેર એટલે કે જે કદાવર રીંછ હતું તે એ કેવું હતું? 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, જે માદા ચિત્તા છે તેના કરતાં 3 times એટલે કે 3 ગણું મોટું. શું કરે છે? સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, પોતાના જે પાછળના હાઇન્ડ લેગ્સ એટલે કે પાછળના પગ છે તેના ઉપર ઊભું થાય છે, એટલે કે ઊભું થયું. હી સ્ટ્રેચ આઉટ હિઝ પોઝ, બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. હી સ્ટ્રેચ આઉટ, તેણે પ્રસાર્યા, પોતાના જે હાથ છે એ ખુલ્લા કર્યા. વિથ બિગ પોઝ એટલે કે જે તેના વિશાળ પંજાઓ છે તેણે તેને ખુલ્લા કર્યા. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ, કે જેમાં શાર્પ એટલે કે તીક્ષ્ણ, નેલ એટલે કે નહોર રહેલા હતા, એવા વિશાળ પંજાઓ તેણે ખુલ્લા કર્યા. હી શો હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ, તેણે પોતાના દાંત બતાવ્યા. એન્ડ ગ્રાઉલ એટલે કે ઘુરક્યું કર્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નાલ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. શું થાય છે?
ધ મધર સ્નો લેપર્ડ એટલે કે જે માદા હિમચિત્તા છે તે લુક એટ હિમ ફોર અ સેકન્ડ, જે રીંછ હતું કે જેણે પોતાના પંજા પ્રસારીને રાખ્યા હતા એની સામે થોડીક સેકન્ડ માટે જુએ છે. પછી સ્નાલ ઘુરક્યું કરે છે એન્ડ વિથ અ લીપ એક જ કૂદકો મારીને નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, આ જે કાળા કલરનો રાક્ષસ એટલે કે જે રીંછ હતું તેને નોક ડાઉન એટલે કે ભૂં પછાડ આપે છે, નીચે જમીન ઉપર પછાડી દે છે. ધ હોલ વેલી ઇક્વેડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. ધ હોલ વેલી આખી ખીણ, સંપૂર્ણ ખીણ, ઇક્વેડ એટલે કે પડઘો પડી ગયો, વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ એટલે કે જે આમની લડાઈ હતી એમના અવાજ વડે સંપૂર્ણ ખીણ હચમચી ગઈ. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big pieces of black furry skin of the bear. શું કહે છે? ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, જે માદા ચિત્તા છે તે એકદમ સ્વિફ્ટ હતી. સ્વિફ્ટ હોવું એટલે કે ઝડપી હોવું. માદા ચિત્તા છે એકદમ ઝડપી હતી. એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ એટલે કે કૂદકા મારતી હતી. ફ્રોમ સાઇડ ટુ સાઇડ એટલે કે એક તરફથી બીજી તરફ આમ કૂદકા મારે જતી હતી. પરંતુ કેવી રીતે? જો ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર એટલે કે જે આ કાળા કલરની રૂંવાટીવાળું જે રીંછ હતું એની ચામડીને ટીયરિંગ અવે ઓફ બિગ પીસીસ, તેના મોટા મોટા ટુકડાઓને ચીરતી આ માદા ચિત્તા એક તરફથી બીજે તરફ કૂદકા મારે જતી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બેર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. ધ બલ્કી એટલે કે વજનદાર, ભારે, હેવી, એન્ડ સ્લો અને ધીમું, બેર એટલે કે રીંછ, ફેલ્ડ એટલે કે નિષ્ફળ ગયું, ટુ ઇન્જર હિઝ એનિમી એટલે કે એનું જે દુશ્મન એટલે કે આ માદા ચિત્તા હતી એને ઈજા પહોંચાડવામાં આ રીંછ નિષ્ફળ જતું હતું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. ધ ફાઇટ એટલે કે જે આ યુદ્ધ અથવા તો લડાઈ છે તે લાસ્ટેડ એટલે કે ચાલી અથવા તો ટકી, ફોર અબાઉટ 10 મિનિટ્સ લગભગ 10 મિનિટ સુધી આ લડાઈ ચાલતી રહી. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. ધ બેર એટલે કે રીંછ વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર એને ચારે તરફથી લોહી વહેવા લાગ્યું હતું. વેન એવર ધ લેપર્ડ અટેક ધ બેર લિફ્ટ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. વેનેવર ધ લેપર્ડ એટેક એટલે કે જ્યારે પણ હવે માદા ચિત્તા તેના ઉપર હુમલો કરતી ત્યારે ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ. બેર એટલે કે રીંછ શું કરતું? લિફ્ટ એટલે કે ઊંચા કરી લેતું, હિઝ હ્યુજ પોઝ એટલે પોતાના વિશાળ પંજાઓને, ટુ કવર હિઝ ફેસ એટલે કે પોતાનો ચહેરો ઢાંકવા માટે. હવે જે રીંછ છે એ પોતાના બચાવની પ્રયુક્તિ સાથે પોતાના જે પંજાઓ છે તેના વડે પોતાનો જે ફેસ એટલે કે ચહેરો છે એને ઢાંકી દેતું હતું. ધ બેર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. ધ બેર એટલે કે રીંછ વોઝ નાવ ટ્રાઇંગ એ હવે પ્રયત્ન કરી રહ્યું હતું ટુ એસ્કેપ છટકવાના, ટુ સેવ હિઝ લાઈફ એટલે કે પોતાનું જીવન બચાવવા માટે. કારણ કે રીંછને હવે ખબર પડી ગઈ હતી કે તે માદા ચિત્તાને પહોંચી શકે એમ નથી. એટલા માટે રીંછ હવે એવા પ્રયત્નો કરતું હતું કે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી નીકળે. They both moved further and further till they disappeared round the huge mountain. They both moved further and further. તેઓ આગળ અને આગળ જતા રહ્યા. Till they disappeared કે જ્યાં સુધી તેઓ આ હ્યુજ માઉન્ટેન એટલે કે વિશાળ જંગલવાળું જે પર્વત હતો એની અંદર અદૃશ્ય ન થઈ ગયા ત્યાં સુધી તેઓ લડાઈ કરતાં કરતાં આગળ જતા રહ્યા. I could not see them for a while, but I could hear the growls and snarls. I could not see them એટલે કે અલીભાઈ કહે છે કે હવે એ અદૃશ્ય થઈ ગયા, હવે હું તેમને જોઈ શકતો ન હતો. બટ પરંતુ I could hear the growls and snarls એમના જે ઘુરકિયા અને લડાઈ કરવાનો જે અવાજ હતો એ હું હજી સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. પછી ધ વેલી એટલે કે ખીણ, વોઝ કામ એટલે કે શાંત,
એન્ડ ક્વાઇટ વન્સ અગેન, અને ફરીથી નીરવ બની ગઈ. એટલે કે ફરીથી જે ખીણ છે પોતે જેવી હતી એવી નીરવ એકદમ શાંત બની ગઈ. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. ધ મધર એટલે કે જે માદા હિમચિત્તા છે તે રીઅપિયર્ડ ફરીથી પ્રગટ થાય છે, એન્ડ રેન ટુ હર કબ્સ અને દોડીને પોતાના બચ્ચાઓ તરફ જાય છે. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. She smelled તેણે સૂંઘ્યા, and licked એટલે કે એમને ચાટીને જોયા, over and over again એટલે કે વારંવાર આ ક્રિયા કરીને માદા ચિત્તાએ જોયું. શા માટે? ટુ મેક શ્યોર એ ખાતરી કરવા માટે ધેટ કે they were not hurt by the bear કે જે બચ્ચાઓ છે તેમને રીંછ તરફથી કોઈ ઈજા પહોંચેલી નથી ને એ જોવા માટે તેણે વારંવાર આ ક્રિયા કરી. The three then climbed up the mountain and disappeared. The three એટલે કે આ ત્રણ એટલે કે આ જે બે હિમચિત્તાના બચ્ચા છે તે અને તેને માતા then climbed up the mountains પર્વત ઉપર ચડી ગયા, and disappeared અને પછી અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. નીલમ કહે છે કે યુ મસ્ટ હેવ ફેલ્ટ રિલીવ્ડ, તમને ખરેખર એકદમ આરામદાયક લાગ્યું હશે, એટલે કે તમે હવે એકદમ હળવા થઈ ગયા હશો. ક્વાઇટ I stayed in that position for some more time and watched the family disappearing in the woods. ક્વાઇટ એટલે કે હા, એકદમ શાંત. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન, હું એ પોઝિશન એટલે કે સ્થિતિમાં પડ્યો રહ્યો, ફોર સમ મોર ટાઈમ વધુ સમય માટે, એન્ડ વોચ અને જોતો હતો, ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, આ જે 3 જણાનું જે ફેમિલી હતું એને જંગલમાં અદૃશ્ય થતું હું જોઈ રહ્યો હતો. પરંતુ એ જે અદૃશ્ય થવાની ક્રિયા છે એ કેવી હતી? તો કહે છે વેવિંગ ધેર ટેલ્સ, એ ત્રણેય જણા બંને બચ્ચા અને માતા પોતાની જે પૂંછડીઓ છે તેને વેવિંગ એટલે કે હવામાં લહેરાવતા જંગલમાં અદૃશ્ય થઈ ગયા. I also waved my hand and said goodbye. I also waved my hand, મેં પણ મારો હાથ હલાવ્યો, and said goodbye to them અને તેમને આવજો કહ્યું. But what happened to the bear? asked Arjun eagerly. પરંતુ what happened to the bear? જે રીંછ હતું તેનું શું થયું? asked Arjun eagerly. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું. God knows. અલીભાઈ કહે છે ભગવાન જાણે એટલે કે ભગવાનને ખબર. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. ભગવાન જાણે કે રીંછનું શું થયું હોય. All I know is that એટલે કે હું માત્ર એટલું જ જાણું છું કે coming of the bear એટલે કે રીંછનું આવવું was a blessing for me, મારા માટે એક આશીર્વાદ સમાન હતું. Because કારણ કે it really saved me, તેણે ખરેખર મારું રક્ષણ કર્યું હતું, મારો બચાવ કર્યો હતો. I thank God for saving the cubs and me too. I thank God, મેં ભગવાનનો આભાર માન્યો, for saving the cubs એટલે કે બચ્ચાઓને બચાવવા માટે, and me too અને મને પણ એટલે કે મારું અને બચ્ચાઓના રક્ષણ કરવા બદલ મેં ભગવાનનો પણ આભાર માન્યો.